નમસ્તે ખેડૂત મિત્રો, દિવેલાના પાકમાંથી જો બમ્પર ઉપજ લેવી હોય તો એનો જવાબ માત્ર જમીનમાં નહીં, આકાશમાં પણ છે. તો ચાલો આજે આપણે સમજીએ કે એવું તે કેવું આદર્શ હવામાન છે જે આપણને ધાર્યા કરતાં વધુ ઉત્પાદન અપાવી શકે છે. દરેક ખેડૂતનું એક જ સપનું હોય છે કે એમની મહેનતનું સારામાં સારું ફળ મળે. પણ સવાલ એ છે કે ઉત્પાદન વધારવું કઈ રીતે? દિવેલાની વાત કરીએ ને તો આનું આખું રહસ્ય હવામાનની સાચી સમજમાં છુપાયેલું છે. તો એ રહસ્ય શું છે? એકદમ સિમ્પલ, એક સુવર્ણ નિયમ યાદ રાખી લો. દિવેલાને ઠંડુ અને સૂકું હવામાન બહુ જ ગમે છે. બસ આ એક વાત મગજમાં બેસી ગઈ ને તો સમજો કે અડધું કામ તો થઈ જ ગયું. ચાલો ત્યારે હવે આ નિયમને જરા ઊંડાણમાં સમજીએ. એના બે સૌથી મહત્વના પાયા છે. એક છે તાપમાન અને બીજું છે ભેજ. આ બંને જો બરાબર સેટ થઈ જાય તો પાકના વિકાસનો પાયો એકદમ મજબૂત બને છે. તો તાપમાનની વાત કરીએ તો દિવેલાના છોડ માટે 20થી 25 ડિગ્રી સેલ્સિયસ આ છે એનું સૌથી મનપસંદ તાપમાન. આટલા તાપમાનમાં છોડ એકદમ ખુશ રહે છે અને પોતાની પૂરી તાકાત વિકાસમાં લગાવે છે. આનાથી વધારે ગરમી કે ઠંડી એની વૃદ્ધિને ધીમી પાડી શકે છે. હવે વાત કરીએ ભેજની, જે હીરો પણ બની શકે છે અને વિલન પણ. જુઓ, જો હવામાં ભેજ ઓછો હોય તો પરિણામ છે તંદુરસ્ત પાક. પણ જેવો ભેજ વધ્યો તો સમજી લો કે ભૂખી છારો એટલે કે બિલકુ જેવા રોગોને સીધું આમંત્રણ મળી ગયું, જે આપણી બધી મહેનત પર પાણી ફેરવી શકે છે. ઓકે, તો આપણે વિકાસનો પાયો તો સમજી લીધો, પણ હવે એવા બે પરિબળોની વાત કરીએ જે પાકને અંતિમ ઓપ આપે છે, અને એ છે વરસાદ અને પવન. આ બંને રમત બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. આ વાત જાણીને કદાચ થોડી નવાઈ લાગશે, પણ દિવેલાનો પાક વરસાદનો બહુ મોટો દુશ્મન છે. એને વરસાદ જરાય પસંદ નથી. જે હા, શૂન્ય વરસાદ એ જ એના માટે બેસ્ટ છે, કારણ કે વરસાદના ટીપા એના ફૂલ અને માળને નુકસાન પહોંચાડી શકે છે. પણ વરસાદ નહીં એનો મતલબ એવો નથી કે હવા પણ બંધ થઈ જવી જોઈએ. ઉલટાનું, એક હળવી ધીમી ધીમી લહેર તો પાક માટે આશીર્વાદ જેવી છે. એ પાંદડા પરનો વધારાનો ભેજ સૂકવી રાખે છે અને રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. તો આપણે તાપમાન, ભેજ, વરસાદ અને પવન આ ચારે પરિબળોને બરાબર સમજી લીધા. પણ હવે સવાલ એ છે કે જ્યારે આ બધું એકસાથે પરફેક્ટ રીતે ગોઠવાય ત્યારે એનો જાદુ કેવો થાય છે? ચાલો ઉચ્ચ ઉપજના એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જ્યારે કુદરત આપણો સાથ આપે અને હવામાન એકદમ આદર્શ હોય ત્યારે પરિણામ ખરેખર જબરદસ્ત મળે છે. એક તો પાકનો વિકાસ એકદમ ઝડપથી થાય છે, અને બીજું, જે સૌથી મહત્વની વાત છે, આપણી ઉપજમાં સીધો વધારો થાય છે. સીધો અને સરળ હિસાબ છે. તો ચાલો આખી વાતને ફટાફટ 4 મુદ્દામાં ફરીથી યાદ કરી લઈએ. દિવેલાની સફળ ખેતી માટેનું આપણું ચેકલિસ્ટ. પહેલું, ઠંડુ તાપમાન એટલે કે 20થી 25 ડિગ્રી. બીજું, ઓછો ભેજ. ત્રીજું, વરસાદ તો બિલકુલ જ નહીં. અને ચોથું, હળવો પવન. બસ આટલું જ. તો હવે દરેક ખેડૂત મિત્રએ બસ એટલું જ વિચારવાનું છે કે શું આપણા ખેતરો આ આદર્શ હવામાનનો ફાયદો ઉઠાવવા માટે તૈયાર છે? આ જાણકારીનો ઉપયોગ કરીને વાવણીના સમયનું જો યોગ્ય આયોજન કરવામાં આવે તો ચોક્કસપણે વધુ સારી ઉપજ તરફ એક મજબૂત પગલું ભરી શકાય છે. આગામી સિઝન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.